બુઝુર્ગ પિતાનું અંતિમ ગામ. દીનાનાથજી પથ્થર સમાન બેઠા રહ્યા, મૌન અને વિચારમાં ગુમ. ઘરની અંદર એક અજીબ શાંતિ છવાયેલી હતી. આજ અમાવાસની રાત્રે ખાલી આકાશ હોય. બપોરની પત્નીના સુમિત્રાના ચૌથ વિધિપૂર્વક કરીને પરત આવ્યા ત્યાંથી ઘરમાં સચોટ શાંતિ છવાયેલી હતી. સાંજ સુધી ઘરમાં સંબંધીઓ આછા છવાઈ ગયા હતા. થોડા ઓછા લોકો બાકી હતા કે તે દરમિયાન મોટો પુત્ર સંજીવ અચાનકે કહ્યું, તમારું તમે જોઈ લો, મને આગળની રાત્રે ફ્લાઇટ છે, બધું રજા લઈ શકાય તેમ નથી. અને હવે અહીં રહેવાનો કોઈ બદલાશે તો નહીં ને? મમ્મી પાછી આવી જશે એવું તો નથી ને? સંજીવના આ શબ્દો બધાને સ્તબ્ધ કરી દીધા. દીનાનાથજીના બે પુત્રો હતા, મોટો સંજીવ અને નાનો રાજીવ. રાજીવ તો પહેલાંથી જ ફોન કરીને ચૂક્યો હતો કે હવે આવી શકે તેમ નથી. જ્યારે સંજીવ આવ્યો પણ આવી રીતે વાતો કરી બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. દીનાનાથજી ગમગમી થઈ ગયા હતા. સંબંધીઓને એક એક કરીને ઘર છોડી દીધા. હવે ઘરમાં માત્ર દીનાનાથજી અને તેમનો નોકર રાજુ જ હતો. સ્તબ્ધ થઈ દુઃખોમાં ડૂબેલા દીનાનાથજી પોતાની યાદોમાં વાતો ડાયરીમાં લખતા બેસ્યા હતા. વૃદ્ધ આંખોમાંથી આંસુ બે ટીપે ટીપે ધીરે ધીરે ડાયરીના પાના પર ટપકી પડ્યા. સુમિત્રા, તારા વિદાય પછી હું એકલો થઈ ગયો છું. તું કદી સમજી શકશો નહીં. તું શું ગઈ કે ઘરમાં બધું ખાલી સૂનું થઈ ગયું. બગીચા ઘરના ખૂણામાં બધા જ બિનજાન લાગતા થયા છે. તારા સહારા વગર જીવી શકું તેમ નથી. મારી સ્થિતિ નથી રહી. છોકરાઓ ક્યારના ભારત છોડી દીધો છે, હવે પાછા નહીં આવે. પણ તું તે સાથે હતી, તે આ આદેશ સાથે જીવન જીવવાનો અહેસાસ મારો હતો. આજના આ એકાંત તેમને ગમે તેવી લાગતું હતું. રીતિ રિવાજોના આધારભૂત બની ચૂક્યા હતા. તેઓ વિવેક ઓછો અને ખોટી પ્રશંસા ધારક વધુ હતા. પુત્રોની દલીલો સાંભળીને દીનાનાથજીએ કોઈ પુત્ર સાથે પાછા આવવાના આગ્રહ કે જીદ કરી ન કરી. તેમણે મૌન ધારણ કરીને જ યોગ્ય માન્યું. જ્યારે તેના પુત્રો ફોન કરતા ત્યારે ફક્ત હાલચાલ પૂછતા અને ફોર્મેલિટી કરી ફોન મૂકી દેતા હતા. આ પ્રકારની વાતચીત પણ ધીરે ધીરે બંધ થઈ ગઈ હતી. જ્યારે દીનાનાથજી ફોન કરતા ત્યારે એકનો એક જ અવાજ મળતો, અત્યારે વ્યસ્ત છું, પછી વાત કરીશ. જિંદગીના કડવા અનુભવો વચ્ચે સંતાનોની યાદોમાં પણ ધીરે ધીરે ધૂંધળી થઈ ગઈ હતી. તેમણે હાલત સાથે સમાધાન કરી જીવન જીવવા શીખી લીધું હતું. એક દિવસ તેમના બાળમિત્ર અને પાડોશી વર્માજી તેમની મુલાકાતે આવ્યા હતા. તેઓ વાતચીત કરી રહ્યા હતા ત્યારે અચાનક જ તેનો પુત્ર, દીનાનાથજીનો પુત્ર રાજીવ, કોઈ માહિતી આપ્યા વગર જ ઘરે પહોંચી આવ્યો હતો. પછી પોતાના પુત્રને જોતા જ દીનાનાથજીએ તમામ દુઃખો પળભરમાં ઉડી ગયા હતા. તેમણે રાજીવને ગળે લગાવીને દીધું, બેટા શું આવી ગયો? દીનાનાથજી ભીની આંખોમાં પૂછ્યું. રાજીવ બોલ્યો, પપ્પા, હું તમને મારા સાથે લઈ જવા આવ્યો છું. હવે બાકીના દિવસો તમે અમારા બાળકો સાથે વિતાવજો. પપ્પા, હવે દુકાન અને ઘર વેચી દો. અહીં રહેવા રાખવાનું શું છે? વર્માજી, જે પ્રોપર્ટી ડીલર પણ હતા, આ બધું સાંભળી રહ્યા હતા. તેમણે સલાહ આપી કે જલ્દીમાં દુકાન અને ઘર વેચવાશો તો સારી કિંમત નહીં મળે. જ્યારે સારા ખરીદદારો મળશે ત્યારે હું તમને જાણ કરીશ. આ સલાહ દીનાનાથજીને યોગ્ય લાગી. તેમના પૌરાણિક ઘર અને જ્યાં તેમની પત્નીને યાદો વસતી હતી તે છોડી જવાનું તેમનું મન તો ન હતું. પણ પોતાનો દીકરો રાજીવ આખરે તેમના ઘરે અને દુકાનો કારભાર તેમના વિશ્વાસીય નોકર રાજુને હલાવી કરીને વિદેશ જવાનું નક્કી કરી દીધું હતું. વિદેશ જેનો ઉલ્લેખ તેમણે ફક્ત પુસ્તકોમાં જ વાંચેલો હતો ત્યારે તે હવે પ્રથમ વખત જલ્દી ફળી સાબિત થયું હતું. અમેરિકા તેઓનું 1 વર્ષ થયા આવ્યું હતું અને આ સમયગાળો દરમિયાન તેમણે ઘણું સહન કરી દીધું હતું. જે વ્યક્તિ કે ભારતના કદી એક ગ્લાસ પાણીનો પણ નહોતો લીધો, તે હવે પોતાના પુત્રના આદેશ પર જમવાનું પણ બનાવવામાં અને પાણી લાવવામાં વ્યસ્ત રહેતો લાગ્યો હતો. સમય જવા લાગ્યો. તેમણે ક્યારેય એક રૂમાલ પણ ધોયો ન હતો, પરંતુ હવે તે દીકરાના ઘરમાં કપડાં ધોવી અને ઘરના નાના બાળકોને દેખરેખ કરતી તેમજ રોજના કામ બની ગયું હતું. અતિશય કામ વધતી ઉંમરે તેમનું શરીર નબળું પડવા લાગ્યું હતું. જ્યારે પેનકિલર પણ સામાન્ય દવાઓ પણ કામ નહોતી કરતી, ત્યારે રાજીવ તેના ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટરે તેમને થોડા દિવસો હોસ્પિટલમાં રાખવાની સલાહ આપી હતી. પરંતુ રાજીવ અને તેની પત્ની દીનાનાથજીને સારવાર માટે વધુ ખર્ચ અને સમય આપવા તૈયાર ન હતા. દીનાનાથજી પાસે કોઈ યોગ્ય વીમો પણ ન હતો. રાજીવે આર્થિક મદદ માટે અમેરિકાની સોશિયલ સિક્યોરિટી ઓફિસમાં અરજી કરી હતી, પરંતુ તેઓએ આ મદદ કરવાની ના પાડી આપી હતી, કારણ કે તે ફક્ત તેમને જ મળી શકે જેઓ 3 વર્ષ સુધી ત્યાં કામ કર્યું હોય. આ બધું જોઈને
કે આ બધું સાંભળીને રાજીવ અને તેની પત્નીને આશ્વાસન પડી ગયા. તેમના મનસૂબા પાણી ફરી ગયું હતું. તેમણે વિચાર્યું હતું કે પિતાજીની સાથે રાખીને 2 લાભ થશે. એક તો બેબી સિટરની જરૂર નહીં પડશે અને બીજું સરકાર દ્વારા $500ની સહાય મળશે. હવે તેઓ નુકસાનની સ્થિતિમાં આવી ગયા હતા. બીજી તરફ દીનાનાથજીએ પણ તેમના પુત્ર અને વહુના બદલાયેલા સ્વભાવને ઓળખી લીધો હતો. તેમણે સમજાવ્યું હતું કે હવે તે માટે ત્યાં રહેવું પુત્ર અને વહુ સાથે ભારણ બની ગયું છે. રીતિ રિવાજોના વસવાટ કરતા બની ચૂકેલા દીનાનાથજી હવે વિચારો ઓછો અને મોટી પ્રશંસ વધારે હતી. ભારત પાછા આવીને તેમણે સાથે અમેરિકા લઈ જવું એ માત્ર પ્રેમ અને લાગણીનું નાનું નાટક જ હતું. અને તે હતું કે બંને બાળકોને સંભાળવા અને એક નોકરીની જરૂરિયાત હતી. હવે જ્યારે દીનાનાથજી બીમાર રહેવા લાગ્યા ત્યારે તેના પુત્ર અને વહુ માટે ભાર બની ચૂક્યા હતા. એક દિવસ દીનાનાથજીએ રાજીવને કહ્યું, બેટા, અહીં રહેવામાં હવે કોઈ અર્થ નથી. મને ભારત પાછો મોકલવાનો પ્રથમ કરી દે. આ સાંભળતા જ રાજીવની ગુસ્સે થયો અને વહુ પણ ગુસ્સે સાતમા આસમાને પહોંચી ગયો હતો. તે બૂમ પાડીને કહ્યું, તમે શું સમજી રાખ્યું છે? તમને કોઈ કુબેરનો ખજાનો મળ્યો છે કે જ્યારે ઈચ્છે એટલે ખર્ચ કરી દઈએ? હવાઈ ટિકિટ ઓછામાં ઓછી $2000 આવે છે. એટલા પૈસા ક્યાંથી આવશે? શું હવે પોતે જ વેચાઈએ? પુત્રના સમક્ષ વહુના મોઢે આવી વાતો સાંભળીને દીનાનાથજી પોતાના જમીનમાં ગાડી દેવી જેવી પરિસ્થિતિ મહેસૂસ થવા લાગી હતી. તેમણે રાજીવ તરફ જોયું અને કહ્યું, તો મને સંજીવના ઘરે મોકલી દો. ઓછામાં ઓછું મને વધુ બોજ તો ન પડશે. આ સાંભળી રાજીવ વધુ ગુસ્સે થયો અને બોલ્યો, મારે મોટા ભાઈથી ફોન પર કર્યો હતો, પણ ભાઈ મને ભાભી બંને તેમને રાખવા તૈયાર નથી. એમણે કહ્યું કે હું તેમને લઈ આવ્યો છું એટલે આવ્યા સમસ્યાનો સામનો હું જ કરીશ. આ સાંભળીને દીનાનાથજીનો અંતર ચૂરી ગયા હતા. તેઓ સમજી ગયા કે હવે કોઈને તેમની ફિકર નથી. તે ઘડીએ ક્રોશ પોતાના પુત્ર વાતોમાં આવીને દેશ છોડી દીધો હતો, પણ હવે તેઓ શું કરી શકે? પોતાની પરિસ્થિતિમાં હલવાઈ ગયા હતા. હવે દીનાનાથજીને વહુ માટે આંખોનો કટાક્ષ બની ગયા હતા. વહુ તેમને તિરસ્કારભરી નજરે જોતી હતી. એક દિવસ વહુ ખાસ મીઠા સ્વરે સાથે બોલી, બાપુજી, તમે ઘરથી કંટાળી ગયા હશો. ચાલો આજે તમને સારી રીતે તૈયાર કરી બહાર ફરવા લઈ જઈએ. તમારું મન પણ ખુશ થશે. એવું કહી તેમણે દીનાનાથજીને મોલમાં લઈ ગઈ હતી. ખરીદી કર્યા પછી વહુ બોલી, બાપુજી, હું મોબાઈલ ફોન ઘર પર ભૂલી આવી છું. પૈસા ભરવા માટે તેની જરૂર પડશે. તમે અહીં રોકાઓ, હું તરત જ લઈને આવું છું. એટલું કહીને વહુ મોલમાં બહાર નીકળી ગઈ. ગરીબ દીનાનાથજી મોલમાં ખૂણામાં એકલા ભટકતા રહ્યા. થાકી જતાં તેઓ બેન્ચ પર બેસી ગયા હતા અને વહુની રાહ જોવા લાગ્યા હતા. અંગ્રેજી તેમને આવડતી ન હતી તો કોઈ મદદ માટે બોલાવવા પણ શક્ય નહીં. પોતાના ફક્ત ખીચામાં $5 હતા. તેમણે વિચાર્યું કે પુત્રને ફોન કરું, પણ તેમનો નંબર પણ યાદ ન હતો. એવું જીવનમાં ક્યારેય વિચાર્યું ન હતું કે આવા દિવસો આવશે. રાત્રિ થતાં પછી મોલ બંધ થવાનો સમય થઈ ગયો હતો. હવે દીનાનાથજીને સમજાયું કે તેમને જામબુજીને એકલા છોડી દેવામાં આવ્યા હતા. એવું વિચારા કરીને તેઓ ફફડી રડી પડ્યા હતા. જ્યાં સુધી કોઈ મદદ માટે આગળ આવ્યું નહીં ત્યાં સુધી તેઓ ભટકતા રહ્યા હતા. ચાલતા ચાલતા તેઓ એક મંદિરના પહોંચી ગયા હતા. અજાણ્યો દેશ, અજાણી જગ્યા, અજાણ્યા લોકો, તેમનું દિલ એકલતા અનુભવી રહ્યું હતું. મંદિરમાં પહોંચીને ભગવાનની સમક્ષ બેસી રહ્યા અને હૃદય તોડીને રડવા લાગ્યા હતા. દીનાનાથજી મંદિરમાં ભગવાન સામે બેઠા બેઠા રડતા હતા અને ભગવાન પાસે પ્રશ્ન કરવા લાગ્યા હતા કે આ કેવી ભૂલ કરાઈ હતી કે આજે તેમને આ દિવસો જોવું પડ્યું. ભગવાનની મૂર્તિ તરફ જોઈ રહ્યા હતા ત્યાં જમીન પર પડી રહ્યા હતા. જ્યારે મંદિરના કટાક બંધ થવાનો સમય આવ્યો ત્યારે એક યુવક પૂજારી નજર દીનાનાથ પર પડે છે. તે તરત જ તેમની પાસે આવ્યો અને પૂછ્યું, અંકલજી, તમે કેમ રડી રહ્યા છો? શું થયું છે? અજાણી ધરતી પર કોઈને મૌખિક સાતત્વ દીનાનાથજી વધુ જોરથી રડવા લાગ્યા. પૂજારી તરત જ સમજી ગયો કે આ વૃદ્ધ પોતાના બાળકો તરફથી દૂર કરી દેવામાં આવ્યો છે. પૂજારીની પ્રથમ તરંગે લંગીર ભટકેલી લખાડ્યું અને તેમને હાલત વિશે જાણકારી મેળવવા લાગ્યો. દીનાનાથજીને પોતાના દીકરાના ઘરના સરનામું જણાવતા હતા અને એ જ તો ફોન નંબર પણ યાદ ન હતો. આ પરિસ્થિતિ જોઈને પૂજારીએ પ્રથમ પોલીસ સ્ટેશન પર ફોન કર્યો અને ફરિયાદ નોંધાવી.
આવશ્યક કાર્યવાહી બાદ પૂજારીએ દીનાનાથજીને પોતાના મંદિરના ખોલમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. થોડા સમય બાદ જ્યારે દીનાનાથજી શાંત થયા ત્યારે પૂજારીએ પૂછ્યું, અંકલજી, તમે અહીં સુધી કેવી રીતે આવ્યા છો? દીનાનાથજીએ સમગ્ર કહાની કહી. પૂજારીની દુઃખી કહાની કહ્યું, અંકલજી, અહીં આવી ઘટનાઓ દરરોજ બનતી રહે છે. આવી રોજ જોવા મળતું હોય છે. દીકરા અને વહુ પોતાના વૃદ્ધ માતા પિતાને અહીં લાવે છે અને જ્યાં સુધી તેઓ ઘરે કામ કરી શકે છે ત્યાં સુધી રાખે છે. પણ જ્યારે તેઓ બીમાર પડે છે કે વધુ ખર્ચ વધી જાય છે ત્યારે તેને બોજ સમજી અને છોડી દેતા હોય છે. આ સાંભળીને દીનાનાથજી રડવા લાગ્યા. પૂજારીએ જણાવ્યું કે સાંભળી દીનાનાથજી હેરાન રહી ગયા હતા. એમણે પોતાના દેશ છોડવાનો નિર્ણય શ્રાપી નાખ્યું હતું. દીનાનાથજીનું આરોગ્ય દિવસે બગડતું જતું હતું. એક સમય તેઓ બીચે સંપૂર્ણ રીતે સંકેલાઈ ગયા હતા અને ચાલતા ફરતા અસમર્થ બની ગયા હતા. આ કપરા સમય દરમિયાન રાજુએ દિવસ રાત તેમની સેવા કરી હતી. કોઈ હિંમત કમી કે હલકામટી વગર તે દીનાનાથની પર પૂરી સંભાળ રાખતો હતો. જ્યારે દીનાનાથજીને યોગ્ય તેમનો અંત સમય નજીક આવ્યો, તેમણે વકીલને બોલાવવાની પોતાના તમામ સંપત્તિ વસિયત તૈયાર કરવામાં આવી હતી અને તેને નોંધણી કરાવી દીધી હતી. દીનાનાથજીએ દરેક પહેલી જાણ કરી દીધી હતી કે તેમની વસિયત વકીલ આલોકનાથ પાસે છે. તે મૃત્યુ પછી અંતિમ સંસ્કાર કરતાં પહેલાં તે વાંચી જરૂર સંભળાવશે. અંત તે દિવસ આવ્યો જ્યારે દીનાનાથજીનું પાર્થિવ શરીર ઘરના આંગણામાં રાખવામાં આવ્યું હતું. સંબંધીઓ બંને પુત્રો સમાચાર આપ્યા. તેઓ દિવસ સુધી પહોંચી ગયા હતા. વકીલ સાહેબ પણ ત્યાં પહોંચી ગયા હતા. વસિયત વાંચવામાં આવી. વકીલ સાહેબ બોલ્યા, હું દીનાનાથ શર્મા મારી પિતૃપ્રાપ્ત સંપત્તિ દરેક દુકાન રાજુના નામે છોડી દઉં છું. મારી બેંક ખાતામાં 50,000 રૂપિયા છે. તે પણ હું રાજુના આપું છું. આ સાંભળીને પુત્રો ચહેરા પર ક્રોધ દેખાવા લાગ્યો, પણ તેઓ મૌન રહેવા મજબૂર હતા. જ્યારે રાજુની આંખોમાં આંસુ છલકાઈ રહ્યા હતા, વકીલે આગળ વાંચ્યું, મારી પત્ની સુમિત્રાના આભૂષણો મારા બંને પુત્રોને વહુઓને વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવે, કારણ કે તે તેની અંતિમ ઈચ્છા હતી. તે સિવાય તેમને મારી બીજી કોઈ પણ સંપત્તિ પર અધિકાર નથી. સૌથી ભાવાત્મક પંક્તિ આવી હતી, મારા અંતિમ સંસ્કારની અધિકાર રાજુને હશે. એ મારા જન્મદાતા પુત્ર નથી, પરંતુ તે મને ખરેખર પુત્રથી પણ વધુ પ્રેમ અને સેવા આપી છે. માનસિક શાંતિ જે હું મારી પોતાની સંતાનો પાસેથી મેળવવા માંગતો હતો તે મને રાજુ આપી મળી છે. માનવતા અને નિસ્વાર્થ સેવા જે રાજુને મને આપી છે તે જીવવાનો તેનો દિશા આપી છે. આ પંક્તિ સાંભળતા દરેક હૃદય ભાવુક બની ગયા હતા. વકીલ સાહેબ છેલ્લી પંક્તિ વાંચી, ભગવાન પ્રાર્થના કરું છું કે જે બરાબરી કે ભગવાન ત્યાં જીવન નદી ક્રૂર સમય તેમના શંકુનાના જોવા વાર છે. આ સાંભળીને હાજર રહેલા વ્યક્તિ આંખોમાં આંસુ આવી ગયા હતા. બંને પુત્રો લાલચથી પોતાના માથું ઝૂકેલા એકબીજાને જોતા રહ્યા હતા. એવામાં રાજુ તેના રક્ત સંબંધો હોવા છતાં દીનાનાથજીને સાચો પુત્ર બની રહ્યો હતો. એણે માનવતાનું અસલ ઉદાહરણ મૂક્યું હતું. મિત્રો, આ કહાની સારી લાગી હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ.